कमळे जनेन्द्र स्वचितम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु परम महिमामय कलिकाल कल्पतरु भगवान शंकेश्वर पार्श्वनाथ જેમની નિશ્રામાં ક્યારેક જ ચોમાસા થતા હોય છે. આ વખતે આપણને બધાને ભગવાનની નિશ્રામાં રહેવાનું મળી ગયું છે. ખાલી રહે ના ચાલે ને, એમના ધ્યાન સાથે એમની સાથે આપણું ધ્યાન લાગી જાય ને તો કામનું. આમ બધે છે ને આપણે જ્યાં રહીએ, જેનો પરિચય કરીએ, એ બધાના મોહમાં પડી જતા હોઈએ છીએ. પણ ધર્મમાં એવા મોહમાં નથી પડાતા. 4 મહિના અહીંયા રહ્યા પછી પણ ઘરે જશો અને રાતના અચાનક શંકરેશ્વર દાદા યાદ આવે ને ઊંઘ ઉડી જાય, એવું કેટલાને બનવાનું? અને ઘરનું યાદ આવે ને ઊંઘ ઉડી જાય, એવું કદાચ અત્યારે પણ બનતું હશે. પ્રભુ સાથે લગન લાગી જાય ને તો જ કામની વાત છે. આટલા ભગવાન એટલા બધા ભલા છે ને કે તમે થોડોક ભાવ આપો ને એ તમને પૂરેપૂરા પકડી લે. બહુ સહેલા ભગવાન છે. યાદ કરો, એકલા શંકરેશ્વર દાદાની વાત નથી, આમ પણ માત્ર 5 દુકાને પણ યાદ કરે ને તો પણ એના અટકેલા કામ થઈ જાય અને ઉપદ્રવ ટળી જાય. એ પરમાત્માનું આપણું આજીવન ભગવાનનો 8મો ભાવ ચક્રવર્તી. શું નામ? કનકબાહુ. કયા ભગવાન પાસે દીક્ષા લીધી? ભુવનબાનું. ભુવનબાનું તીર્થંકરની પાસે દીક્ષા લીધી છે હમણાં. તો મહાવિદ્ય છે ને, મહાવિદ્યમાં તો તીર્થંકરો થયા જ કરતા હોય. 4 વિજયમાં ફિક્સ 20 ભગવાન હોય જ, પણ 4 વિજય સિવાય બાકીના જે 28 વિજય છે એમાં પણ તીર્થંકરો થયા જ કરતા હોય છે. સહન ન ચાલે. એક ભગવાન થાય એમનું નિર્વાણ થાય, વળી કેટલે કાળે બીજા ભગવાન થાય. આ 4 તો ફિક્સ જ. ક્યારેક જ ત્યાં અંતર પડે, બાકી અંતર પડે. એ રીતે 5 મહાવિદ્યમાં 20 તીર્થંકર, દરેક મહાવિદ્યમાં 4 વિજય. મહાવિદ્યના 4 ભાગ છે. પેલા 2 ભાગ, પૂર્વ મહાવિદ્ય, પશ્ચિમ મહાવિદ્ય, અને એમાં પણ 2 ભાગ, ઉત્તર વિભાગ અને દક્ષિણ વિભાગ. એટલે 8, 8, 8, 8, 32 વિજય થયા છે. એટલે આ 4 વિભાગમાં દરેક વિભાગમાં એક તીર્થંકર તો હોય છે. અને તે ફિક્સ જ પુષ્કલાવતી વિજયમાં જ હોય. એ તો દરેક ભગવાનના વિજય ફિક્સ છે. સિમંદર, યુગંધર, બાહુ, સુબાહુ. હવે 20માં પહેલું નામ સિમંદર નું આવે છે. એટલે આપણે બધા સિમંદર સ્વામીનું કરીએ છીએ.
પણ આમ ડિસ્ટન્સની દ્રષ્ટિએ સુબાહુ તીર્થંકર આપણી બહુ નજીક છે. સિમંદર સ્વામી ઉત્તર વિભાગમાં છે, બાહુ સ્વામી દક્ષિણ વિભાગમાં છે. દક્ષિણ વિભાગ એટલે આપણી તરફ, પણ છતાંય એમને કોઈ યાદ નથી કરતું. નજીક હોવા છતાંય સિમંદર સ્વામીને વધારે બધા એમને જ યાદ કરે છે. પ્રાચીન પરંપરાથી કઈ કામ પડે તો જાઓ સિમંદર સ્વામીને પૂછી આવો. વિશ્વમાં પણ સૌથી પહેલા એ છે. એનું કારણ બીજું કઈ નથી. મેં પહેલા બી વચ્ચે કહ્યું હતું, દક્ષિણ વિભાગ કરતા ઉત્તર વિભાગનું મહત્વ વધારે છે. જેમ આપણો દક્ષિણ વિભાગ છે એમાં એટલો ધર્મ નથી જેટલો ઉત્તર વિભાગમાં છે. દક્ષિણ એટલે સહ્યાદ્રીની પેલી બાજુ, વિંધ્યાચલની પેલી બાજુ. ઉત્તર એટલે હિમાલયની આ બાજુનો ભાગ. તો બધા કલ્યાણક તીર્થો બધું કઈ બાજુ છે? બધું આ બાજુ જ છે ને, ઉત્તર વિભાગ. એટલે ઉત્તર વિભાગ વધારે મહત્વનો છે. એમાં પાછો પૂર્વ વિભાગ એનો એટલે પુષ્કરાવતી જે પહેલી, એટલે ત્યાંના તીર્થંકરનો નંબર પહેલો લાગે. હંમેશ માટે આયુર્વેદ ક્ષેત્ર વાળાને સિમંદર સ્વામી નજીક પડે, આપણે સુબાહુ સ્વામી નજીક પડે, પણ આરાધના બધી સિમંદર સ્વામીની ચાલે છે. તો આ બીજા વિજયમાં છે. જે વિજયમાં બીજા તીર્થંકર હોય એ વિજયમાં કનકબાહુ ચક્રવર્તી નથી, પણ એમના રાજ્ય દરમિયાન તીર્થંકરની વિદ્યમાનતા છે. ત્યાં અનિયત તીર્થંકરો થાય, નિર્વાણ જાય, વળી કેટલો કાળ ના હોય તીર્થંકર, પાછા ફેર થાય, આ રીતે ચાલ્યા કરે. ક્યારેક બધા વિજયમાં તીર્થંકર હોય ત્યારે 160 થઈ જાય ભેગા. વીસ 160 એની વચ્ચે ચાલ્યા જ કરે ખેલ. ભગવાનની પાસે દીક્ષા લઈ ખૂબ આરાધના કરી, વિશેષતાની આરાધના કરી. વિશેષતાના દરેક પદની સાથે વાત્સલ્ય શબ્દ જોડાયેલો છે. અરહદ વાત્સલ્ય, સિદ્ધ વાત્સલ્ય, છેલ્લે પ્રવચન વાત્સલ્ય, સંઘ વાત્સલ્ય, આ બધા આવે. મતલબ વાત્સલ્ય એટલે તે સ્થાન તરફ માને જેટલો બાળક પર પ્રેમ હોય એના કરતા પણ વધારે પ્રેમ હોય. તીર્થંકર જે આરાધના કરે છે એ આ રીતે કરે છે. આપણે પૂજ્ય ભાવથી આરાધના કરીએ, તીર્થંકર વાત્સલ્ય ભાવથી આરાધના કરે છે. પૂજ્યમાં અંતર હોય છે, વાત્સલ્યમાં અંતર નથી હોતું, એકાકારતા હોય છે. અને એ રીતે જે આરાધના કરે એના પરિણામે તીર્થંકર નામ કર્મને નિકાચિત કરે. બાકી તો અસંખ્ય વ્યક્તિઓ તીર્થંકર નામ કર્મ બાંધે, ઉત્કૃષ્ટ નામ કર્મ પણ બાંધે, પણ તીર્થંકર નો આત્મા નિકાચિત કરી શકે, બીજા આત્મા નિકાચિત ન કરી શકે. તો આ રીતે નિકાચિત કર્યા પછી ગામાનું ગ્રામ વિચરતા વિચરતા ક્ષીરવન નામની એક જબરદસ્ત અટવી, ત્યાં આગળ મુંદીરાજ પધાર્યા કનકબાહુ.
ક્ષીરવન નામની અટવીમાં ક્ષીરગીરી નામનો પહાડ છે. એ પહાડની તળેટીમાં સૂર્યની સામે નજર ફેરવી અને મિસ નયનથી આંખ બંધ કરતા નથી, બસ આમ ખુલ્લી નજરે સૂર્યને જોઈ રહ્યા છે. અને બાકી મન વચન કાયાના વ્યાપાર બધા રોકેલા છે. એકાગ્ર દ્રષ્ટિ, એકાગ્ર ચિત્ત. એ રીતે કૌશિક પાસે આ બાજુ પેલો કુરંગક કમળનો આત્મા ભિલ્લ વજ્રરાજ ઋષિનો જેને હત્યા કરી, હવાના પોરમાં ક્યાં મળ્યા, અપશુકન કર્યું. મુનિને હરદા કર્યા પછી તો ખુશ થઈ ગયો કે આપણે પાક્કા બાણાવળી છીએ, કેવું એક જ બાણમાં મારે પાડી દીધા, સાથે જિંદગી નાખી. પછી હું ખૂબ ખુશ થયો. એના કારણે એટલા બધા ભયંકર કર્મ બાંધી રહ્યો છે કે ના પૂછો વાત. અને પછી ભયંકર શિકારના પાપમાં લેપાયેલો હરણિયા, સસલા, વાઘ, સિંહ, રીંછ, ભાલુ જે આવે એને મારે છે અને એનું માંસ ખાય છે. એમાં ને એમાં એક ભાવની અંદર એને ભયંકર પાપનો ઉદય થયો અને તાવ, શ્વાસ, ખાંસી, ભયંકર ક્રોધ આ બધા રોગોથી ઘેરાઈ ગયો. ખૂબ દુઃખ ભોગવતા ભોગવતા અતિ ઉગ્ર પાપ કરે ને તે આ ભાવમાં જ પછી ઉદયમાં આવી જાય. ચાલુ પાપ પાકતા પાકતા આવે, ઉગ્ર પાપ તરત જ આવે. ઉગ્ર પાપ તો ભાઈ એ પાપના ઉદયથી 7મી નરકીમાં ગયા. આની પહેલાની જિંદગીમાં તો એ પશુ હતા, પશુ તરીકે મુનિ ઉપર હુમલા કર્યા હતા. પણ મનુષ્ય જીવનમાં જે પરાકાષ્ઠા આવે ને, અશુભ કે શુભ અધ્યવસાય, એ પરાકાષ્ઠા પશુ જીવનમાં ના આવે. પશુ વધુમાં વધુ 6ઠ્ઠી નરકે જાય, માછલું અને મનુષ્ય બે 7મી નરકીમાં જાય. આ બે ને ભયંકર પરિણામ રૌદ્ર ચરમ કક્ષાના આવે. અત્યાર સુધી ઉપરની નરકોમાં હતો. આ ભયંકર પાપ કરી 7મી નરકમાં રૌરવ નામના નરકાવાસમાં ઉત્પન્ન થયો. ભયંકર દુઃખ ત્યાં આગળ અનુભવાય છે. ત્યાં કોઈ પરમાત્મા બી જેવો નથી, પોતે જ પોતાની રીતે દુઃખ અનુભવે. મળથી જ ભયંકર ભ્રાંતિમાં જીવે. એ હું કપાઈ રહ્યો છું, એ હું જળી રહ્યો છું, એ મને આમ થઈ રહ્યું છે. જેમ કોઈ ગાંડો થઈ ગયો સાયકોલોજીકલી, તો દુઃખ ન હોય તો દુઃખ ભોગવે એવું આમાં છે. અને પાછું ક્ષેત્રની વેદના કરી, એ ભયંકર વેદનાઓ ભોગવે છે અને નિરંતર આક્રાંત કરે છે કે હું શું કરીને આવ્યો, તમારું આટલું બધું દુઃખ ભોગવવું પડે છે. પણ યાદ નથી આવતું 7મી નરક છે ને, એટલે આગલું બધું ભૂલાઈ જ જાય છે લોકોને દુઃખમાં, કે મેં કેવું પાપ કર્યું તું આવું નહીં આવ્યો, એ યાદ નથી આવતું. આ રીતે નિરંતર ભયંકર દુઃખ ભોગવતો ભોગવતા રૌરવ નરકમાંથી નીકળ્યો અને એ જ ખીરગીરીના પહાડમાં 7મી નરક વાળો સીધો માણસ થાય નહીં, એ પશુમાં એમ જ જાય. એટલે ખીરગીરીની ખીણમાં ગુફાની અંદર એક સિંહણ રહે
એના પેટમાં સિંહ બાળ તરીકે ઉત્પન્ન થયો, મોટો થયો, પ્રચંડ એનું શરીર, મોટી મોટી કેસરા, ભયંકર આવેશ વાળું એનું ચિત્ત, આંખો તો આમ કેસુના ફૂલ જેવી લાલ સુર્ખ વગર કૂદે પણ, નખ તો એટલા બધા ભયંકર છે કે હાથીની કુંભસ્થળને પણ વિદારી નાખે. એવો સિંહ અનેક જીવો શિકાર કરી પોતાનું જીવન ચલાવે છે. નવજુવાન છે. બન્યું એવું એને 2 દિવસ સુધી કોઈ શિકાર મળ્યો નહીં. ભયંકર ભૂખ લાગી છે. ક્યાંય મને મળી જાય કોઈ શિકાર, મારી અને મારું પેટ ભરું. એમાં આમથી તેમ ભટકતો ભટકતો જ્યાં આગળ આ ચક્રવર્તી રાજર્ષિ કનકબાહુ કૌશકમાં છે ત્યાં આવી ગયો. જોતા જન્મ જન્માંતરના સંસ્કાર ભયંકર હોય જાગ્રત થઈ ગયું. આખી જિંદગી તમે જે ઘૂટ્યું હોય ને એ જ બીજા ભાવમાં સંસ્કારો આવે. વૈરાજ ઘૂટ્યું છે આગલી જિંદગીઓમાં, અને હિંસા જ ઘૂટી છે. વૈર જાગી ગયું, જોર જોરથી ગર્જનાઓ કરવા લાગ્યું મહારાજને જોઈને. ફાળ ભરતો એની પાસે આવી ગયો. મુનિએ જોયા કેસરી સિંહને, વિચાર કર્યો કે નક્કી હવે મારો શિકાર કરવા ગયો છે, બીજું કોઈ પ્રાણી દેખાતું નથી. તો જેટલામાં મને હોશ છે એટલામાં હું મારી આરાધના કરી લઉં. હવે મૃત્યુ નક્કી જ છે. મુનિ પોતાના બચાવ માટે ગમે તેટલા બળવાન હોય તો પણ જીન કલ્પી મુનિ પ્રયાસ કરે નહીં. સીધા તો ચક્રવર્તી છે, પેલો ફાળ ભર તો અધરથી જ ઉપાડી થાકી શકે એટલી તાકાત છે. એને મોઢેની પકડીને ફાડી નાખે, 2 ફાડિયા થઈ જાય એના. સિંહની તાકાત કરતા ચક્રવર્તીની તાકાત તો કરોડો ગુણી હોય. પણ મુનિ છે ને, મુનિ સ્વ બચાવમાં ક્યારે પણ ન કરે. સાદ્રમિક અને સંઘ એને બચાવવા માટે શક્તિનો ઉપયોગ કરી શકે. મહારાજે તો અડસણ લઈ લીધું, આરું ત્યાગ કરી લીધો. સિદ્ધ પરમાત્માની સાક્ષીએ પોતાના બધા જે દોષ લાગેલા હોય એની આલોચના લઈ લીધી. એકદમ સમત્વમાં સ્થિર થઈ ગયા. શુભ વ્યવસાયમાં, અને ત્યાં સિંહે છલાંગ મારી એમના ઉપર પડતું મૂક્યું. એક જ ઝાપટથી મુનિ પડી ગયા. 2 પગથી મુનિની છાતી ચીરી નાખી. તે જ સમયે દેહ છોડી દીધો મુનિએ, અને પ્રાણક દેવલોકમાં મહાપ્રભા નામના વિમાનમાં 20 સાગરોપમના આયુષ્ય વાળા મહાર્ધિક દેવ થયા. દેવતાઓમાં પણ ગ્રેડ હોય છે, સામાનિક, મહાર્ધિક, પરમાર્ધિક. ઇન્દ્ર જેમ આપણા નગરમાં રાજા મહારાજા હોય ને, પણ બીજા કોઈ એમના કરતા બળવાન ના હોય. બળવાન પણ હોય, પૈસા વાળા ના હોય, પૈસા વાળા પણ હોય, રૂપાળા ના હોય, રૂપાળા પણ હોય. ફક્ત સત્તા ના હોય, બાકી બધા બનાવ્યા કરતા વધારે હોય. આ બધા મહાર્ધિક દેવો છે ને, આમ ઇન્દ્ર કરતા વધારે તેજસ્વી, વધારે હેન્ડસમ, વધારે રૂપાળા, મોટા લાગે એવા, એટલે એમને કહેવાય મહાર્ધિક. પણ ફક્ત ઇન્દ્ર નામ કરવું નથી એટલે સત્તા નથી. રૂપ છે, તેજ છે, બધું જ છે.
તો મહર્દિક દેવ થયા ત્યાં આગળ. વિસાગરોપનું આયુષ્ય છે. પ્રાણ દેવલોકની અંદર ગયા પાછલા દુગાનો હાથમાં. એ ત્યાં ટાઈમ પાસ કરી રહ્યા છે. અહીંયા આગળ આ સિંહ અનેક પ્રાણીઓનો નાશ કરી અને જયારે એનું મૃત્યુ આવ્યું ત્યારે મરી પંકજ પ્રભા નામની જે નરક છે લગભગ 5મી ત્યાં ઉત્પન્ન થયો. 10 સાગરોપમનું આયુષ્ય છે એનું. ચોથી નરક 10 સાગરોપમનું આયુષ્ય છે એનું. ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે ત્યાં નરકમાં. ચોથી નરક થી પરમાધામી દેવા આવતા નથી. પરમાધામી ત્રીજી નરક સુધી જ આવે. પછી તો અંદર અંદર લડે, એકબીજાને હેરાન કરે, એકબીજાને ત્રાસ આપે અને એ રીતે દુઃખી થાય. ભયંકર દુઃખ ભોગવતા ભોગવતા આયુષ્ય પૂરું થયું. બહાર નીકળ્યો નરકમાંથી, તિરંજમાં ગયો, જલચર થયો, સલચર થયો, ખેચર થયો. જલચર માછલા વગેરે, સ્થલચર ગાય ભેંસ વગેરે, ખેચર પંખીઓ. પછી હલકા મનુષ્યના કુળમાં પણ ઉત્પન્ન થયો. મુનિરાજનું જે હત્યા કરી છે એ પાપ એને છોડતું નથી. એટલો બધો એનો વિપાક એને ભોગવવો પડે છે. ક્યાંક દુશ્મને મારેલી તલવારથી એનું મોત થાય છે. ક્યાંક એ એવા ગુનામાં આવી જાય છે કે રાજા કરવતથી વેરીને મરાવે છે. જેમ લાકડા વેરે ને એમ કરવતથી વેરે. ક્યાંક ભયંકર આગ લાગી હોય દવાનલ, એમાં ફસાઈ જાય અને જીવતો બળીને મરી જાય. ક્યાંક નાનકડું મુકલું થાય અને ભૂખ્યો સિંહ એના ઉપર તરાપ મારે અને એને ખાઈ જાય. ક્યાંક મનુષ્ય હોય ભયંકર ઘોડ થાય, નાક અને હોઠ પણ એના ગળી જાય, આખું શરીર નષ્ટ થઈ જાય. ક્યારેક આકાશમાંથી વીજળી પડે અને એ રીતે એનું મોત થઈ જાય. ક્યારેક દુષ્ટ જંગલના પ્રાણીઓ એના પંજામાં સપડાઈ જાય અને એના ટુકડે ટુકડા કરી નાખે. ક્યાંક ભૂખથી મરી જાય, ક્યાંક તરસથી મરી જાય, ક્યાંક કાતરથી કપાઈને મરે, ક્યાંક ભારાથી કપાઈને મરે, ક્યાંક દ્રષ્ટિ સર્પ એને બાળી નાખે અને મરે. આ રીતે મુનિની હત્યાનું પાપ સેંકડો જન્મ સુધી એ ભોગવતો રહ્યો. મુનિની આશાતાનું પાપ પણ ઓછું નથી હોતું. એમને અવાજ વાત કરવા, એમને માટે ગમે તેમ બોલવું, એ પાપ પણ બહુ ભયંકર છે. મુનિ અંગેના બધા જ પાપ ભયંકર હોય છે. નાની પણ ભૂલ તમને બહુ મોટું નુકસાન કરાવે. આ રીતે બિચારો દુઃખ ભોગવતા 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 કઈક કર્મ ઓછા થયા અને એક ભરત ક્ષેત્રના ગામમાં જન્મથી દરિદ્ર બ્રાહ્મણના કુળમાં એનો જન્મ થયો. જેવો એનો જન્મ થયો કે એના બાપ મરી ગયા. જરાક મોટો થયો, માં મરી ગઈ. વળી થોડાક પગલા ભરતો થયો, એના બધા ભાઈઓ કાકાઓ બધા મરી ગયા. કુટુંબમાં કોઈ રહ્યું નહીં, એકલો એ રહ્યો. લોકોએ આયુષ્ય જોરદાર છે, દુઃખ ભોગવવાનું હોય ને એ ગમે તેટલું દુઃખ આવે ને તો મરે નહીં. મરે તો પછી ઘરમાં ભોગવે સી રીતે? એની માંદગી એટલે લંબાતી હોય છે.
કોઈ એવું પાપ બાંધેલું હોય ને એ ભોગવવું જ પડે. અને ઘરવાળા ગમે તેટલી દવા કરે તો એ હાજો ના થાય, અને ગમે તેટલા કંટાળે તો મરીને માથો છોડે. પૂરેપૂરું લોહી પી જાય બધાનું. પોતે દુઃખી થાય અને બધાને દુઃખી કરે. લોકો જેમ તેમ કરીને એટલું જૂઠું આપીને જીવાડોને જીવ પણ ગયો. બાલ્ય વયથી જ આ રીતે કષ્ટોમાં જ એ મોટો થયો, એનું નામ પડી ગયું કઠ. કઠ એટલે કષ્ટ. પહેલા ભાવમાં કમઠ નામ છે, હવે નામ છે કઠ. છેલ્લા ભાવમાં કમઠ નથી, એ ભાવો છે ને કઠ છે. નામ જ આવું પાડી દીધું. જેમ કોઈ દુખ્યો હોય ને એનું નામ દુઃખનલાલ પાડી દે એવી રીતે. કારણ કે જન્મતા મા બાપ ને મારી નાખ્યા, થોડો મોટો દિલ સગાવાળા મારી નાખ્યા. કષ્ટ કષ્ટ જ છે, બીજું કઈ છે જ નહીં. કોઈને ગમતો નથી. દત્તરોનું ઝાડ કોણ ઘરના આંગણે રાખે? બધા હડ 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 કરે છે. સવારથી સાંજ સુધી રખડે ત્યારે માંડ એનું અડધું પેટ ભરાય. બસ એ જીવતો રહે એટલું એનું ખાવા મળે. અને મરી ના જવો જોઈએ ને. મરી જાય તો પછી એની સજા કેવી તો પૂરી થાય. આ રીતે આ ભાઈ મોટા થઈ રહ્યા છે. એમાં એક દિવસે પુણ્યવંત લોકોને આને પહેરવાને કપડાય નથી. ફાટેલા તૂટેલા ગાભા પહેરી ફરે છે, ગામના ઉતરેલા ઉકેડામાં નાખેલા. અને શ્રેષ્ઠ શૃંગાર અને કપડા પહેરીને નાઈ ધોઈને આમ દેવકુમાર જેવા થયેલા. આમ ચપટી વગાડે, જે જોઈએ એ બધું આવી જાય. અને સફેદ સંગેમરમરના બનેલા મહેલોમાં મોજ કરતા, જેની તૈનાતમાં કેટલાય નોકર ચાકર આમથી આમ દોડી રહ્યા છે. અને હર્ષથી ઘેલી ઘેલી એવી સ્ત્રીઓ જેને રાજી કરવા માટે કેટલાય નખરા કરી રહી છે. એવા અત્યંત વૈભવશાળી કુબેર નામના શેઠી પુત્રને એને જોયો. વિચાર કરે છે, નિશ્ચિત આગલા જન્મની અંદર અને કઈક સુકૃત કર્યું હશે. તો એ માણસ છે, હું એ માણસ છું. એ આટલું સુખી અને હું કેમ આટલો દુઃખી? એને કઈ સારા કામ કર્યા એટલે સુખી છે, મેં કોઈ સારું કામ કર્યું નથી એટલે દુઃખી છું. એના બધા સગાવાલા જીવે છે, આનંદ કિલ્લો કરે છે બધા ભેગા થઈને. મારા બધા જ મરી ગયા. ખરેખર આ જન્મમાં જે સુખ અને દુઃખ આપણને મળે છે એ આગલા ભાવમાં કરેલા જે કર્મ એનું જ ફળ છે. બેંકમાં જમા કર્યું હોય જેને, એ જયારે ઈચ્છે ત્યારે બેંકમાંથી એના પૈસા મળે. બેંકમાં ભલે ને અબજો રૂપિયા હોય, પણ જેને જમા કર્યું એને જ આપે ને. જેને જરૂર હોય એને આપે? જરૂર હોય ને ના આપે. એ આપે તો હવાઈ ગાંઠ લઈને આપે. એને હવાઈ ગાંઠ લઈને આપે ને, પોકટ્યું તો ના આપે ને. એ જુએ ને કે ભાઈ લોને અને વ્યાજે ભરી શકશે કે નહીં, પછી આપે ને. એટલે વિચાર કરે છે કે ખરેખર આગલા ભાવમાં કમાયું હોય એ જ અહીંયા ખર્ચી શકે. મારા જેવો જે છે બધું કોઈને આવેલો, જન્મતા જ મા બાપને મારી નાખે એવો પેદા થાય. ખરેખર હવે વિધાતાને ઓલંબ આપે છે. તે મને શા માટે મોકલ્યો? મારા બાપને મારી નાખવા માટે, મારી માને અકાળે મારી નાખવા માટે તે મને મોકલ્યો? શું એવું લખેલું હતું કે દીકરો આવે ત્યારે જે મરી જાય દીકરાના કારણે?
બીજો કોઈ ઉપાય નતો એમને મારવા માટે, તો મને નિમિત્ત બનાવ્યો. આવો બિચારો અનેક વિકલ્પોથી દુઃખી થઈ રહ્યો છે, રોઈ રહ્યો છે, પણ એના આંસુ ઉછનારે કોઈ છે નહીં. એના પ્રત્યે કોઈને સહાનુભૂતિ નથી. થોડીક એને ધર્મ કર્મ તરફની બુદ્ધિ થઈ દુઃખના કારણે. નક્કી કે આ બધા દુનિયામાં સુખી છે ને, એ બધાએ કોઈને કોઈ સરસ ધર્મ કર્યો છે. પુણ્ય ને પાપ સિવાય દુનિયામાં આ વિચિત્રતા ના હોય. કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ બીમાર, કોઈ સાજો, કોઈ લાંબો, કોઈ ટૂંકો, કોઈ રૂપાળો, કોઈ કદરૂપો, કોઈ સૌભાગી, કોઈ દુર્ભાગી. આ બધા કર્મના કારણે જ થાય. જો કર્મ ના હોય તો વિભાગ કેવી રીતે પડે? તો બધી એક ફેક્ટરીમાંથી નીકળતા માલની જેમ બધા સરખા જ હોય. તો હવે મારું તો જીવન નકામું છે. જેને ત્યાં પગ રાખવું એ આપણો બરબાદ થઈ જાય. તો મારે જીવન શું કામ છે? આખો દાડો રખડું ત્યારે માંડ મારું અડધું પેટ ભરાય. આવું જીવવાની શું મતલબ છે? કીડાની જેમ જન્મીએ અને કીડાની જેમ મરી જઈએ. હવે તો ક્યાંક જવું અને થોડોક ધર્મ કરું. આટલા ભવનો માર ખાધા પછી હવે આ વિચાર આવે છે. એટલે ભાઈ ત્યાંથી એક આશ્રમમાં જાય છે. ત્યાં જલન નામના કુલપતિ છે, એમની પાસે તાપસની દીક્ષા લે છે. બસ ત્યારથી જંગલમાં જે તાપસો રહેતા હોય ને, એ મોટા ભાગે કંદમૂળ, ફળ, વૃક્ષના પત્તા આ જ બધું ખાઈને જીવે. રસોઈ પણ લગભગ બનાવે નહીં. અમાસના દિવસે હકતો હોય એ દાડે તોડવા ના જાય, પણ પેલા ભેગું કરી લે. હવે એવા ભાઈ ત્યાં આગળ થયા, વલકલના વસ્ત્ર પહેર્યા બાબાજી એટલે, અને જોરદાર જટા વધી ગઈ. એક નીચે સુધી વાત જાય હતી. વાળીને એનું મોટું ફીંડલું માથા ઉપર ગોઠવ્યું, અને પછી વિશુદ્ધ બ્રહ્મચર્ય એનો અભિગ્રહ લીધો. અને ભાઈ અજ્ઞાનના કારણે પંચાગ્નિ પ્રમુખ તપ કરે છે. પંચાગ્નિ એટલે શું? આ બાજુ અગ્નિનો કુંડ, આ બાજુ અગ્નિનો કુંડ, આ બાજુ બી અગ્નિનો કુંડ, આ બાજુ બી અગ્નિનો કુંડ ભડભડતો. એની વચ્ચોવચ્ચ એનું આસન, ઉપર સૂર્ય, પાંચમો અગ્નિ. આ રીતે 5 અગ્નિની વચ્ચે એક નાનકડી લંગોટી પહેરી અને બેસે. એ ભયંકર તાપ એને સહન કરે, એને કહેવાય પંચાગ્નિ તપ. કોક જ આવું કરી શકે. આજે પણ હોય છે, અહીં નથી મળતા આપણને જોવા. યુપી સાઈડમાં પંચાગ્નિ તપ કરવા વાળા બાવાઓ એ સાઈડમાં આજે બી મળે છે. જેમ ડાગા બાવા કહે ને, એ બધા જ કરતા હોય છે. તો આ રીતે જબરદસ્ત તપ કરી રહ્યો છે. આ બાજુ કનક બાહુ ચક્રવર્તી આયુષ પૂરું થવા 20 સાગર નું આયુષ છે ને, પેલા 10 સાગર તો કાઢ્યા નરકમાં, બાકીના 10 પૂરા કર્યા અન્ય અન્ય ભવોમાં. અને હજી આગલા જન્માંતરના લેણ દેણ બાકી છે. એટલે ભગવાનને હજી મળવાનું છે ને, ગરબડ કરવાની છે ને, એટલે પાછો અહીંયા આવી ગયો. ભગવાન જન્મે પેલા જન્મી ગયો અને બાવો થઈ ગયો. હિન્દુસ્તાનમાં નામ પણ થઈ ગયું. આ તો જબરદસ્ત તપસ્વી છે. જ્યાં જાય ત્યાં લોકો પૂજાપો લઈને આવે અને એની પ્રશંસા કરે, એને સન્માન આપે. એટલે એનું જિંદગી જઈ રહી છે મસ્તીથી. ભલે આટલું ખર્ચ ભોગવવું પડે, પણ યાર લોકોનો કેટલો રિસ્પોન્સ છે, કેટલું બધું બહુમાન છે. આ બાજુ કનકબાહુ ચક્રવર્તી, એમનો આત્મા, એમનું 20 સાગર નું આયુષ્ય પૂરું થવાયું. જયારે આયુષ્ય પૂરું થવા આવે ને,
6 મહિના બાકી હોય ને ત્યારે જ દેવતાઓને ઘડપણના ચિહ્નો પ્રગટ થાય. ત્યાં સુધી નહીં. જન્મે તો શૈયામાં જ જન્મે, ત્યાં માં નથી. અને ઉપવાસ શૈયામાં જન્મે, જન્મતા જ 32 વર્ષથી ભર યુવાન કાયા હોય. નાનું નાનું બાલ્ય હોય ને કશું હોય જ નહીં, અને જીવે ત્યાં સુધી યુવાન રહે. હવે પહેલું શું ઉત્પાદ થયો? જેમનું કલ્પવૃક્ષ હતું ને, જેમાં બધા જ પાંદડા લીલા હતા અને અવસ્થિત નિત્યનું સ્થાયી કલ્પવૃક્ષ છે, એ કંપવા લાગ્યું. કલ્પવૃક્ષે કંપવા લાગ્યું. પછી વનમાળા પહેરેલી હોય, દરેક દેવ કે અહીં સુધી પહોંચે એવી ફૂલની માળા પહેરે. એ ફૂલની માળા જે છે, મંદાર અને પારિજાત બે કલ્પવૃક્ષની માળા એ કુમળાવા માંડી. સાગરોપમ સુધી આયુષ હોય ત્યાં સુધી એની એ માળા પણ ક્યારે કુમળાય નહીં, સુકાય નહીં. શરીર જે છે એમાં જે દેદીપ્યમાન તેજ હતું, 12 સૂર્ય જેવું ઉગતા, ડાઉન, બંધ થઈ ગયું. વસ્ત્ર જે છે એમના તપાવેલા શુદ્ધ કરેલા સુવર્ણ સોના જેવા હોય, એ મેલા થઈ ગયા. આ બધા હવે દેવભાવ છોડી અને નીચે જવાનું છે, એના ચિહ્નો પ્રગટ થયા. દેવલોકમાં કાળ નામની ચીજ હોય, એ અહીંયાથી જે ફિક્સ થયેલું હોય એટલો ટાઈમ ત્યાં રહેવાનું. ત્યાં કે દાડો ઉગે નહીં, દાડો આચવે નહીં, ઘડિયાળો હોય નહીં. એમના નાટકો ચાલે, એક એક નાટક હજારો વર્ષ ચાલે. ત્યાં સુધી બસ આનંદ મંગલથી જ વિતાવે. દેવલોકમાં તો મૂળ રૂપથી ક્યાંય જાય જ નહીં, એ તો ત્યાં જ હોય. અને એમના સેવકો એમનું મનોરંજન કર્યા જ કરતા હોય, સાહેબ તીર્થંકરનાથમાં ગમે તે હોય, એ જાય સમવસરણ વગેરેમાં બધા, પણ મૂળ રૂપથી નહીં. બધું ઉત્તર વૈક્રી રૂપ, બીજા રૂપથી જાય. ધ્યાન પડતું નથી હવે એમને. દેવતાઓની આંખ ખુલી જ રહે ને, એ બંધ ઉગાડ થાય. હવે બંધ ઉગાડ થવા લાગ્યો. શું રહ્યું? એટલે કેટલા બધા એના બગીચા છે, કેવા દ્રાક્ષા મંડપો, વૃક્ષના મંડપો બધું છે. ધ્યાન પડતું નથી, બધે જાય છે પણ એને મજા આવતી નથી. આ બધા ઉત્પાદ થયા એટલે સમજી ગયો કે કોઈ હવે અનિષ્ટ થવાનું છે. પછી અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂક્યો. સુખમાં તો ઉપયોગ મૂકે જ નહીં ને. તો 6 મહિના પહેલા ખ્યાલ આવી જાય દેવને કે હવે મારું આયુષ પૂરું થાય છે. એ પહેલા ખ્યાલ ના આવે. ખ્યાલ આવી ગયો કે હવે મારું આયુષ પૂરું થાય છે. વિચાર કરે છે, આ 14,000 લોકની અંદર એક પણ જગ્યા એવી નથી કે જ્યાં આપણે સ્થાયી તરીકે રહી શકીએ. એક જ જગ્યા છે, કઈ? સિદ્ધશીલા. ત્યાં તમે સ્થાયી નિવાસી થઈ શકો, બાકી ક્યાંય સ્થાયી નિવાસી ના થઈ શકો. બાકી તો આખું વિશ્વ ઉપન્નૈવા વિગ્મૈવા દુવૈવા ઉત્પન્ન થાય અને વિલય પામે. ઘડીકમાં ભેગા થાવ, ઘડીકમાં જુદા પડો. સંયોગ ને વિયોગ. ભેગા થાવ ખુશી ખુશી, જુદા પડો દુખે દુખી. જે જન્મે ને મરણ છે જ. લવ સત્તમ દેવો. લવ એક બહુ નાનકડો કાળ છે, શ્વાસોશ્વાસ જેવો. એટલું જો આયુષ વધારે મળ્યું હોત ને એને તો મોક્ષમાં જતા રહે. ધ્યાન ધર્મ એવા ચડેલા હોય છે. એટલું આયુષ ઓછું પડે છે એટલે પછી એમને
સર્વાત સિદ્ધ વિમાનમાં જવું પડે. ત્યાં આગળ કેટલું દીર્ઘ આયુષ્ય, એ આયુષ્ય પૂરું થઈ જાય તો પછી આપણી તો શું વાત જ રહી. કોઈ એમ સમજતું હોય જમરાજને હું પહોંચી વળીશ, આજ સુધીમાં બધાને પહોંચી વળ્યા લોકો, પણ જમરાજને કોઈ પહોંચી વળ્યા નથી. એટલે હવે પોતાના આત્માને સમજાવે છે કે હવે જે જ્ઞાનીએ જોયું છે એ થવાનું છે, માટે જરાય વિષાદ કરવાની જરૂર નથી. જરાય વિષાદ કરતા નથી. અને પછી આ બાજુ જંબુદ્વીપની અંદર, દક્ષિણ ભરત ક્ષેત્રની અંદર ધન ધાન્યથી સમૃદ્ધ એવા પ્રદેશમાં જ્યાં આગળ ક્યારે પણ પરચક્ર, લૂંટારા, ચોર એનો ઉપદ્રવ નથી, એવો કાશી દેશ. ત્યાં બધી નગરીઓથી શ્રેષ્ઠ નગરી, જેની ચારે બાજુ મોટો કિલ્લો છે, ખાઈ છે, ઉદ્યાનો છે, જ્યાં કલિકાલનો કોઈ પ્રભાવ નથી, જ્યાં ભૂત પિશાચ વગેરેનો કોઈ પ્રભાવ નથી, જ્યાં આગળ કોઈ મિથ્યાત્વનો પ્રભાવ નથી, એવી ઇન્દ્રપુરી જેવી, દેવતા જેવા નગરજનો એનાથી ભરેલી, રત્નાકરની જેમ અસંખ્ય રત્નો જેમાં રહેલા છે એવી વારાણસી નામની નગરી છે. એવા વારાણસી નગરીની અંદર ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલા અત્યંત ન્યાયી, ક્યારે પણ કોઈની પ્રાર્થનાનો ભંગ નહીં કરનારા, જેને આંગણે આવેલું ક્યારે પણ નિરાશ થઈને પાછું ન જાય અને જે જોઈએ મળી જાય એવા પરમ ઉદાર ઇક્ષ્વાકુ વંશના ભૂષણ રૂપ અશ્વસેન નામના રાજા છે. એ રાજા, એનો યશ આખા વિશ્વમાં ફેલાયેલો છે. એમની અત્યંત લાવણ્યવતી, અત્યંત નિશ્ચલ શીલવ્રત વાળી, જાણે મૂર્તિમાન રાજલક્ષ્મી હોય એવી વામા નામની રાણી છે.